હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને માર્કેટ બજાર કરતાં એકદમ સસ્તા પેંડાની રેસીપી। તો આ પેંડા એકદમ દાણેદાર બનીને તૈયાર થશે અને ઘરમાં જ રહેલી સામગ્રીથી આપણે આ પેંડા બનાવીશું। નાના બાળકો પણ બનાવી શકે એટલા સહેલા છે, બનાવવામાં એકદમ ઓછો સમય લાગશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। આ પેંડા તમે ક્યારે પહેલાં તો ના ખાધા હશે, ના ક્યારે બનાવ્યા હશે। તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવા પેંડા બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં તો આપણે મિક્સર જાર લઈશું અને તેમાં 1 કપ આપણે આ રીતે દાળિયા એડ કરીશું। તો દાળિયા લગભગ બધાના ઘરમાં અવેલેબલ હોય છે અને જો ના હોય તો તમે તેની જગ્યાએ ચણાના ફોતરા નીકાળીને ચણાનો ઉપયોગ પણ કરી શકો છો। તો દાળિયા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે, શરીરમાં હાડકાં મજબૂત કરે છે, કફ દૂર કરે છે અને લોહી બનાવવાનું પણ કામ કરે છે। તો હવે આપણે 1 કપ દાળિયાની સામે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું। તમે ખાંડ ના ઉમેરવા માંગતા હોય તો ખાંડની જગ્યાએ અડધા કપ જેટલી સાકર પણ એડ કરી શકો છો। અને હવે આપણા પેંડામાં એકદમ સરસ ફ્લેવર આવે તેના માટે આપણે અડધી ટીસ્પૂન જેટલો એલાયચી પાવડર એડ કરીશું। જો તમારા ઘરમાં એલાયચી પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ ડાયરેક્ટ 3 થી 4 એલાયચીને મિક્સર જારમાં જ એડ કરી શકો છો। અને હવે આપણે જેટલા પ્રમાણમાં ખાંડ લીધી છે એટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલું સૂકા નારિયેળનું આ રીતે છીણ એડ કરીશું। સૂકું નારિયેળ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને હેલ્ધી છે। અને હવે બધી જ વસ્તુનો આપણે એકદમ સરસ રીતે પાવડર તૈયાર કરી લઈશું। ફક્ત 2 જ મિનિટમાં તમારો આ પાવડર તૈયાર થઈ જશે। જો તમારા દાળિયા તમને લાગતું હોય કે થોડા સોફ્ટ છે તો તમારે સ્લો ગેસની ફ્લેમ પર તેને 1 થી 2 મિનિટ માટે થોડા ક્રિસ્પી કરી લેવાના। પણ અહીંયા મારા દાળિયા એકદમ ક્રિસ્પી હતા, તો ફક્ત 2 જ મિનિટમાં આ પાવડર તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે। તો આ રીતનો તમારો પાવડર તૈયાર થશે પેંડા બનાવવા માટે। અને હવે બધા જ પાવડરને આપણે મિક્સિંગ બાઉલમાં આ રીતે એડ કરીશું। તો આ જે માપ લીધું છે તેમાંથી મીડિયમ સાઇઝના તમારા 12 પેંડા બનીને તૈયાર થશે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો જે માપ લીધું છે એનાથી ડબલ માપ તમારે લઈ લેવાનું। અને હવે અહીંયા મેં આ રીતે 1/4 કપ જેટલું દૂધ લઈ લીધું છે। તો દૂધ તમારે ગરમ કરેલું પણ નથી લેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું લેવાનું છે, એકદમ ઠંડુ પણ નથી લેવાનું। અને આ રીતે જો તમારી પાસે મેઝરિંગ કપ ના હોય તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની અને બધી વસ્તુ વાટકીના માપ પ્રમાણે તમારે લેવાની। તો હવે આ રીતે આપણે 1 ટીસ્પૂન જેટલું દૂધ ઉમેરતા જઈશું પાવડરમાં અને એકદમ સરસ રીતે મસળીને આપણે મિક્સર તૈયાર કરી લઈશું। તો આ પેંડા બનાવતી વખતે તમારે સૌથી વધારે એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે અત્યારે દૂધ એડ કરીએ છીએ તે તમારે એકસાથે બધું એડ નથી કરી દેવાનું। ફક્ત 1 ટીસ્પૂન જેટલું તમારે દૂધ એડ કરવાનું છે અને એકદમ સરસ રીતે મસળતા જવાનું છે। શરૂઆતમાં તમને મિક્સર થોડુંક આ રીતે ડ્રાય લાગશે, એ સમજીને જો તમે એકસાથે દૂધ એડ કરી દેશો તો મિક્સર તમારું એકદમ ઢીલું થઈ જશે। તો આ રીતે ફક્ત થોડું થોડું દૂધ એડ કરીને તમારે મિક્સ કરવાનું છે। આપણે તેમાં ખાંડ પણ એડ કરેલી છે અને ટોપરાનું છીણ પણ એડ કરેલું છે। આપણે જેમ જેમ દૂધ એડ કરીશું તેમ ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થશે, એટલે મિક્સર તમારું ધીરે ધીરે થોડુંક ઢીલું પડવા લાગશે। એટલે થોડું થોડું દૂધ એડ કરતા જઈને આપણે થોડુંક કઠણ મિક્સર બનાવીને તૈયાર કરી લઈશું। આ પેંડા બનાવવા માટે તમારે એકદમ ઢીલું મિક્સર તૈયાર નથી કરવાનું, નહીં તો પેંડાનો શેપ આપણે સારી રીતે નહીં આપી શકીએ। તો બિલકુલ આ જ રીતે થોડું થોડું આપણે દૂધ એડ કરતા જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ આપણે દૂધ એડ કરતા જઈએ છીએ આપણા મિક્સરનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। તો આ રીતે મિક્સર ભેગું થઈ જાય એટલે તમારે થોડુંક મિક્સર હાથમાં લઈને આ રીતે ગોળી બનાવી જોવાની। જો એકદમ પરફેક્ટ રીતે તમારી ગોળી બનતી હોય મીન્સ કે આપણા પેંડા બનાવવા માટે આપણું મિક્સર એકદમ તૈયાર છે। આ રીતના તમારા પેંડા બનવા જોઈએ। તો હવે આપણે તેમાં દૂધ એડ કરવાની બિલકુલ પણ જરૂર નથી, ફક્ત આટલા પેંડા બને એટલું જ તમારે દૂધ એડ કરવાનું છે। અને આપણે જે દૂધ લીધું છે તેમાંથી 1 ચમચી જેટલું દૂધ હજી પણ વધી ગયું છે। તો એકદમ સરસ રીતે આપણે આ મિક્સરને 1 થી 2 મિનિટ માટે મસળી લઈશું। હવે તેમાં આપણે દૂધ બિલકુલ પણ એડ નહીં કરીએ। આ જ રીતે થોડુંક કઠણ મિક્સર તમારે તૈયાર કરવાનું છે। પણ જો તમને લાગતું હોય કે મિક્સર વધારે પડતું જ કઠણ છે તો તમે થોડીક 1 ટીસ્પૂન જેટલું દૂધ એડ કરીને આ રીતે મિક્સ કરી શકો છો। તો અહીંયા આપણે પેંડા બનાવવા માટે મિક્સર તૈયાર થઈ ગયું છે। તો
તો આ રીતે 1 ચમચી જેટલું દૂધ વધી ગયું છે। આ પેંડા બનાવવામાં મિક્સરમાં તમારે એકદમ ઓછા દૂધનો ઉપયોગ થશે। તો હવે આપણે હાથને વોશ કરી લઈશું અને જે માપના તમારે પેંડા નાના કે મોટા બનાવવા હોય હાથમાં આ રીતે થોડુંક મિક્સર લઈશું અને પહેલાં આપણે થોડુંક તેને હાથમાં એકદમ સરસ રીતે મસળીશું। આ રીતે મિક્સરને તમારે થોડુંક હાથમાં મસળવું જરૂરી છે, એટલે એકદમ સરસ રીતે આપણે પેંડાને શેપ આપીએ ત્યારે તેનો શેપ પડશે। તો નાના મોટા તમારે જે રીતના બનાવવા હોય તમે એ રીતે મિક્સર લઈ શકો છો અને આ રીતે થોડુંક મસળીને હાથમાં આ રીતે ગોળો બનાવી લઈશું અને હવે હથેળીથી આપણે આ રીતે પેંડાને પ્રેસ કરીને પેંડાનો શેપ આપીશું। હથેળીથી તમે પ્રેસ કરશો એટલે એકદમ સરસ પેંડાનો શેપ પડી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણા પેંડા તૈયાર થયા છે, મીન્સ કે આપણું મિક્સર પેંડા બનાવવા માટે એકદમ પરફેક્ટ તૈયાર થયું છે। અને હવે પેંડા ઉપર ડિઝાઇન આપવા માટે આપણા ઘરમાં આ રીતે કોઈ પણ કાચના બાઉલ હોય તેના નીચે ડિઝાઇન હોય તેનાથી આ રીતે આપણે પેંડા ઉપર પ્રેસ કરીશું એટલે એકદમ સરસ આપણા પેંડા ઉપર ડિઝાઇન આવી જશે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી ડિઝાઇન પેંડા ઉપર પડીને તૈયાર થઈ ગઈ છે, કોઈ જ મશીનની પણ જરૂર નથી। અને જો કાચના બાઉલ ના હોય તો તમે ઘરમાં રહેલા સ્ટીલના ઝારાના ઉપયોગથી પણ ડિઝાઇન તૈયાર કરી શકો છો। તો ઘરમાં જ રહેલી સામગ્રીથી આપણા એકદમ પરફેક્ટ આ રીતે પેંડા બનીને તૈયાર થશે અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગશે ને કે તમે વારંવાર આ જ રીતે પેંડા બનાવશો અને બહારથી પેંડા લાવવાનું પણ ભૂલી જશો। અને પેંડાને તોડીને આપણે જોઈએ તો એકદમ દાણેદાર તમે જોઈ શકો છો આપણા પેંડા તૈયાર થયા છે। આ રીતના દાણેદાર પેંડા તૈયાર થાય મીન્સ કે આપણું મિક્સર એકદમ પરફેક્ટ છે। તો હવે બિલકુલ આ જ રીતે આપણે બાકીના મિક્સરમાંથી પણ પેંડા બનાવીને તૈયાર કરી લઈશું। તો મિક્સરને પહેલાં હાથમાં આ રીતે મસળીને ગોળો તૈયાર કરી લઈશું અને જો તમને હથેળીથી પ્રેસ કરતાં ના ફાવતું હોય તો પહેલાં આ રીતે તમારે ગોળો બનાવી લેવાનો અને ત્યાર પછી ડાયરેક્ટ જ આપણે જે કાચનો બાઉલ લીધો હતો તેનાથી આ રીતે પ્રેસ કરીશું તો પણ એકદમ સરસ રીતે ડિઝાઇન તૈયાર થઈ જશે। અને મિક્સર આપણું કડક છે એટલે થોડા કિનારી પર ક્રેક્સ આવશે, એ જ પેંડા ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ડિઝાઇન પડીને તૈયાર થઈ ગઈ છે। તો બજાર કરતાં એકદમ સસ્તા તમારા પેંડા તૈયાર થશે અને ખાવામાં પણ હેલ્ધી છે। તો બિલકુલ આ જ રીતે મેં બાકીના બધા જ પેંડા બનાવીને તૈયાર કરી લીધા છે। આટલા માપમાંથી તમારા 12 પેંડા બનીને તૈયાર થશે અને તમે તેને 4 થી 5 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। તો બજાર કરતાં એકદમ સસ્તા અને હેલ્ધી ઘરના જ સામગ્રીમાંથી બનેલા આ પેંડા તમે ક્યારે ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તહેવારોની સિઝનમાં તમે બહારથી મોંઘા પેંડા લાવવાનું પણ ભૂલી જશો। તો આજની મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે। થેન્ક યુ ફોર